નમસ્કાર મિત્રો, આપણે સુકોષ કેન્દ્રિક કોષનો અભ્યાસ કરીએ છીએ। સુકોષ કેન્દ્રિક કોષમાં સૌથી બહારની બાજુએ પ્રાણી કોષમાં કોષરસ પટલ આવેલો છે, પણ જો વનસ્પતિ કોષની તમે વાત કરો તો સૌથી બહારની બાજુએ શું હોય છે? કોષ દિવાલ। આ પ્રાણી કોષ છે, એમાં સૌથી બહારનું સ્તર કોષરસ પટલ। આ વનસ્પતિ કોષ છે, એમાં સૌથી બહારની બાજુએ કોષ દિવાલ આવેલી છે। આ કોષ દિવાલ એ વનસ્પતિ કોષનું એક યુનિક કેરેક્ટર છે, એટલે કે અજોડ લક્ષણ છે। આ કોષ દિવાલ ફક્ત વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે, બીજા એક પણ કોષમાં જોવા નથી મળતી। એટલે તમે જો આ વનસ્પતિ કોષ અથવા તો ફૂગના કોષનો માઇક્રોસ્કોપમાં અભ્યાસ કરો તો તમને આ કોષરસ પટલની બહારની બાજુએ એકદમ સખત અને નિર્જીવ રચના જોવા મળશે। આ કોષરસ પટલ બ્લુ કલરમાં જે મેં બતાવી, અને એની બહારની બાજુએ એકદમ દ્રઢ અને નિર્જીવ રચના જોવા મળે છે। આ દ્રઢ અને નિર્જીવ રચનાને શું કહેવાય છે? કોષ દિવાલ। આ એની વ્યાખ્યા તમને પરીક્ષામાં પણ પૂછાય કે ભાઈ કોષ દિવાલ એટલે શું? તો વનસ્પતિના કોષો અને ફૂગના કોષોની અંદર આ કોષરસ પટલ છે, એની બહારની બાજુ એકદમ દ્રઢ અને નિર્જીવ રચના જોવા મળે છે, જેને કોષ દિવાલ કહેવાય છે। આ કોષ દિવાલની વ્યાખ્યા થઈ। આ જે નિર્જીવ રચના છે, કોષ દિવાલ છે, તમે જાણો છો એને સૌથી પહેલાં કોણે જોઈ? આ કોષ દિવાલનું સૌપ્રથમ અવલોકન કોણે કર્યું? તમે બધા જ જાણો છો, રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે 1665માં। તમને યાદ હોય તો રોબર્ટ હુકે પહેલો જ બાયોલોજીમાં ઉપયોગી માઇક્રોસ્કોપ બનાવ્યો હતો, અને એને ઓક વૃક્ષની છાલ લીધી હતી, એની ચીરી કરી હતી અને માઇક્રોસ્કોપમાં મૂકીને જોયું હતું। ત્યારે એને ખાના જેવી ફરતે જે દિવાલ દેખાઈ હતી એ કોષ દિવાલ હતી। એટલે સૌપ્રથમ કોષ દિવાલની શોધ અવલોકન કોણે કર્યું? રોબર્ટ હુક। ક્યારે? 1665માં। પરીક્ષામાં પૂછાય તો ધ્યાન રાખજો। ચલો, આ જે કોષ દિવાલ છે, કામ શું કરે? એનું કાર્ય પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાય। તમે એક કાર્ય તો તમે બધા જાણો જ છો કે ભાઈ કોષ દિવાલ શું કરે છે? આ કોષ દિવાલ કોષને આકાર આપે છે, પણ કોષ દિવાલ ખાલી કોષને આકાર આપવાનું જ કામ નથી કરતી, એ ઉપરાંત કોષને યાંત્રિક નુકસાન અને ચેપની સામે રક્ષણ પણ આપે છે। સાથે સાથે બાજુમાં ગોઠવાયેલા જે કોષો છે એ કોષો વચ્ચે સંપર્ક બનાવે છે, અને અનિચ્છનીય અણુઓ જો કોષમાં પ્રવેશતા હોય તો એને અટકાવે છે। તો આ કોષ દિવાલનું કાર્ય તમને પરીક્ષામાં પણ પૂછાય, ટૂંકા પ્રશ્નમાં 2 માર્ક્સમાં પણ પૂછાય। કોષ દિવાલનું કાર્ય જણાવો। તો શું કાર્ય કરે છે? કોષને આકાર આપવાનું તો કામ કરે જ છે, એ ઉપરાંત કોષને યાંત્રિક નુકસાન અને ચેપની સામે રક્ષણ આપે છે, પાસે ગોઠવાયેલા જે કોષો છે એની વચ્ચે સંપર્ક બનાવે છે, અને બહારથી જો અનિચ્છનીય અણુ કોષમાં પ્રવેશતા હોય તો એને અટકાવે છે। આ કામ કોનું થયું? કોષ દિવાલનું થયું। જેમ એના કાર્યમાં વિવિધતા છે, એમ એના બંધારણની અંદર પણ પુષ્કળ વિવિધતા છે। અલગ અલગ પ્રકારના વનસ્પતિ કોષમાં અલગ અલગ પ્રકારની કોષ દિવાલ હોય છે। દાખલા તરીકે લીલની કોષ દિવાલ શાની બનેલી છે? પ્રશ્ન સ્વરૂપે પૂછાય। લીલની કોષ દિવાલ સેલ્યુલોઝ, ગેલેક્ટોન્સ, મેનોઝ અને કેલ્શિયમ કાર્બોનેટ જેવા ખનિજ તત્વોની બનેલી છે। ફરી એકવાર, લીલની કોષ દિવાલ શાની બનેલી છે? સેલ્યુલોઝ, ગેલેક્ટોન્સ, મેનોઝ અને કેલ્શિયમ કાર્બોનેટ જેવા ખનિજ તત્વોની બનેલી છે। આ ઉપરાંત સામાન્ય વનસ્પતિ કોષની વાત કરીએ ને તો એની કોષ દિવાલ લીલ કરતાં અલગ છે। એમાં શું આવેલું હોય? સામાન્ય વનસ્પતિ કોષમાં કોષ દિવાલની અંદર સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને પ્રોટીન આવેલા હોય છે। પ્રશ્ન સ્વરૂપે પણ તમને પૂછાય। એ લાક્ષણિક વનસ્પતિ કોષ તમે જોશો ને તો એમાં કોષ દિવાલ સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને પ્રોટીનની બનેલી છે। અત્યાર સુધી કદાચ તમે એવું જાણતા હતા
કે ભાઈ વનસ્પતિ કોષની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે, પણ ખાલી સેલ્યુલોઝ નથી હોતું, યાદ રાખો એમાં ઘટકો બદલાય છે. દાખલા તરીકે ફૂગની કોષ દિવાલ લો તો સેલ્યુલોઝ સાથે શું હોય છે? કાઇટિન હોય છે. આમ આ બંધારણ બદલાતું રહે છે. બીજી એક નવી અને અગત્યની જાણકારી તમને કહી દઉં કે ભાઈ જે નવા તરુણ કોષો હોય ને, તાજા નિર્માણ પામેલા કોષો, એમાં પ્રાથમિક કોષ દિવાલ હોય છે. દાખલા તરીકે આ એક તરુણ કોષ છે, તાજો નિર્માણ પામેલો કોષ, અને એમાં શું છે? એમાં આવી આ એક પ્રાથમિક કોષ દિવાલ છે. પછી શું? આ જે પ્રાથમિક કોષ દિવાલ છે ને, વૃદ્ધિ પામી શકે છે, એની અંદર વૃદ્ધિ પામવાની ક્ષમતા છે, વૃદ્ધિ પામે. કેમ કે આ તરુણ કોષ છે, આ તરુણ કોષ ધીરે ધીરે વૃદ્ધિ પામે, પરિપક્વ બને. તરુણ કોષ જેમ જેમ વૃદ્ધિ પામતો જાય, પરિપક્વ બનતો જાય, એમાં પ્રાથમિક કોષ દિવાલ નાશ પામે છે. પ્રાથમિક કોષ દિવાલ નાશ પામે. જો આ નાનો કોષ હતો, વૃદ્ધિ થઈ, મોટો બન્યો, પણ એની સાથે સાથે પ્રાથમિક કોષ દિવાલ નાશ પામે છે. અને આ પ્રાથમિક કોષ દિવાલ નાશ પામે છે ને, એની અંદરથી નવી કોષ દિવાલ બને છે આ રીતે. અને આ રીતે એની અંદરની બાજુએ નવી કોષ દિવાલ બને, જેને દ્વિતીય કોષ દિવાલ કહેવાય. અને જ્યારે આ કોષ પરિપક્વ થઈ જશે ને, એટલે પ્રાથમિક કોષ દિવાલ નીકળી જશે અને એની જગ્યાએ કાયમી સ્થાયી આવી દ્વિતીય કોષ દિવાલ આવી જશે. એટલે એક નવાઈની બાબત, કોષ જ્યારે નાનો, તાજો, તરુણ હોય ને, ત્યારે એમાં આવી પ્રાથમિક કોષ દિવાલ હોય છે. એ પ્રાથમિક કોષ દિવાલમાં વૃદ્ધિ પામવાની ક્ષમતા હોય છે. કોષ જેમ વૃદ્ધિ પામતો જાય, પરિપક્વ બનતો જાય, એમ પ્રાથમિક કોષ દિવાલ દૂર થતી જાય અને એની નીચેથી આવી દ્વિતીય કોષ દિવાલ બને છે. અને જ્યારે કોષ પરિપક્વ થઈ જાય ને, ત્યારે ખાલી આવી દ્વિતીય કોષ દિવાલ બાકી રહે છે, જે આ સેલ્યુલોઝ વગેરેની બનેલી છે. હા, પણ કેટલાક કોષો એવા છે કે જેમાં ફક્ત પ્રાથમિક કોષ દિવાલ જ આવેલી છે, ફક્ત પ્રાથમિક કોષ દિવાલ. કયા કોષોમાં? પર્ણના કોષોમાં, ફળના કોષોમાં, બાહ્યકના કોષોમાં અને ગર્ભ પ્રદેશના કોષોમાં ફક્ત પ્રાથમિક કોષ દિવાલ જ આવેલી છે. ક્યાંક MCQ વગેરેમાં પૂછાય, તમારી પુસ્તકમાં નથી આપેલું. જ્યારે આપણે કોષ દિવાલની વાત કરતા હોય ત્યારે આપણે મધ્ય પટલને યાદ ન કરીએ એ શક્ય નથી. એને યાદ કરવું જ પડશે. તમને પ્રશ્ન એમ થાય કે મધ્ય પટલ એટલે શું? તમારે મધ્ય પટલ જોવું હોય તો કોઈ પણ પેશી છે ને, એને કાપીને માઇક્રોસ્કોપમાં મૂકીને અભ્યાસ કરવો પડે. ખાસ કરીને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોવું પડે તો તમને મધ્ય પટલ દેખાય. પહેલું, આ મધ્ય પટલ શું કરે છે? મધ્ય પટલ પેશીની રચના કરતા પાસે ગોઠવાયેલા જે કોષો છે એને જોડી રાખે છે, એને એકબીજાના સંપર્કમાં રાખે છે. જો આ મધ્ય પટલ ન હોય ને, તો આ કોષો છૂટા છૂટા હોય. આ રીતે કે પેશીમાં આવા છૂટા છૂટા કોષો થોડા હોય. પેશીમાં તો બધા કોષો ભેગા છે, એકબીજા સાથે જોડાયેલા છે. કોની મદદથી? મધ્ય પટલની મદદથી. એટલે મધ્ય પટલ શું છે આપણે આકૃતિમાં સમજીએ. ચલો, મેં અહીંયા એક પેશીની, વનસ્પતિ પેશીની આકૃતિ બતાવી છે. પેશીમાં એક કોષ તો હોય નહીં, ઘણા બધા કોષો હોય. તો આ પેશીની રચના કરતા કોષો છે બધા. આ 1 2 3 4 5 આ બધા કોષો છે. આ બધા પેશીની રચના કરતા કોષો છે, જેમાં કોષ કેન્દ્ર છે, આવો કોષ રસ છે, આ કોષ રસ પટલ છે, અને બહાર બ્લુ કલરમાં આ કોષ દિવાલ છે. બરાબર, પેશીની રચના કરતા કોષો છે, જેમાં બધાની અંદર કોષ કેન્દ્ર, કોષ રસ પટલ અને કોષ દિવાલ છે. આ બધા જ કોષોને એકબીજા સાથે કોણ જોડી રાખે છે? મધ્ય પટલ. પેશીની રચના કરતા પાસે ગોઠવાયેલા કોષો છે, એ કોષોની વચ્ચે આવું મધ્ય પટલ આવેલું છે. એટલે આ રેડ કલરમાં, લાલ કલરમાં મેં રેખા બતાવીને આ બધા મધ્ય પટલ છે. જો આ એક કોષ, આ બીજો કોષ, વચ્ચે શું? મધ્ય પટલ. આ એક કોષ, આ બીજો કોષ, વચ્ચે શું? મધ્ય પટલ. દરેક જગ્યાએ આ એક કોષ, બીજો કોષ, વચ્ચે શું? મધ્ય પટલ. રેડ કલરમાં
લાલ કલરમાં મેં જે લાઈનો બતાવી છે એ મધ્યપટલની છે. એટલે આ એક કોષ, આ બીજો કોષ, આ બંને કોષની કોષ દિવાલની વચ્ચે અહીંયા શું આવેલું છે? મધ્યપટલ આવેલો છે. એટલે પેશીની રચના કરતા પાસે ગોઠવાયેલા જે કોષો છે એ કોષોને એકબીજા સાથે સંપર્કમાં રાખવા માટે શું આવેલું છે? મધ્યપટલ. જો આ મધ્યપટલ તૂટી જાય ને તો આ કોષ છૂટા પડી જાય. એકબીજાથી આ મધ્યપટલ તૂટી જાય તો આ કોષ છૂટા પડી જાય. એટલે મધ્યપટલ શું કરે છે? પેશીની રચના કરતા પાસે ગોઠવાયેલા જે કોષો છે એને એકબીજા સાથે જોડી રાખે છે. વચ્ચે મધ્યપટલ છે એટલે જોડાયેલા છે આ મધ્યપટલ. અને આ મધ્યપટલ શાનું બનેલું છે? કેલ્શિયમ પેક્ટેટનું બનેલું છે. એમસીક્યુમાં પણ તમને પૂછાય. મધ્યપટલ કેલ્શિયમ પેક્ટેટનું બનેલું છે. એટલે આમ તમે જો, હા, મધ્યપટલ પેશીની રચના કરવા માટે જરૂરી, પણ બીજી રીતે તમે જુઓ ને તો આ મધ્યપટલ આ બંને કોષોને અલગ કરે છે, વચ્ચે પાર્ટીશન કરે છે. મધ્યપટલ બંને કોષોને અલગ કરે છે, પણ એક એવી રચના છે કે જે બંને કોષોને જોડી રાખે છે. કઈ રચના જાણો છો? કોષરસ તંતુ. એ શું છે હું તમને આકૃતિમાં સમજાવું કે ભાઈ આ જ રીતે પેશીની રચના કરતા કોષો છે, પાસે ગોઠવાયેલા છે. આ કોષો છે ને એનો કોષરસ એક તંતુ જેવી રચના દ્વારા જોડાયેલો છે. એટલે આ જે મધ્યપટલ અને કોષ દિવાલ છે ને, મધ્યપટલ અને કોષ દિવાલ જેટલા પણ મધ્યપટલ અને કોષ દિવાલ છે ને જેટલા પણ એમાંથી પસાર થતી આવી એક તંતુ જેવી રચના આવેલી છે. આકૃતિ બરાબર સમજો. બરાબર. આ મધ્યપટલ લાલ કલરનું અને બ્લુ કલરમાં આજુબાજુ કોષ દિવાલ હતી. આ મધ્યપટલ અને કોષ દિવાલમાંથી પસાર થતા તંતુ જેવી રચના આવેલી છે જેને કોષરસ તંતુ કહેવાય છે. અને આ કોષરસ તંતુ શું કરે છે? એક કોષનો કોષરસ છે ને એને બીજા કોષ સાથે જોડી રાખે છે, સંપર્કમાં રાખે છે. એટલે આનો કોષરસ આ કોષરસ તંતુ દ્વારા બીજા કોષમાં જઈ શકે છે. એટલે કોષો વચ્ચે જોડાણ કરે છે એવું કહેવાય. મધ્યપટલ કોષોને ભેગા સાથે એકબીજાની નજીક રાખે છે, જોડી રાખે છે. પણ આ એકબીજા કોષો છે એને એકબીજા કોષો છે એના કોષરસને જોડવા માટે શું આવેલા છે? આવા કોષરસ તંતુ આવેલા છે. પેલું ગાડીના જેવું, ટ્રેનના ડબ્બા જેવું. ટ્રેનમાં ગાડીના ડબ્બામાં તમે જો એક કમ્પાર્ટમેન્ટમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં જઈ શકાય. આ એના જેવું છે. આ બધા ગાડીના ડબ્બા છે. અને આમાંથી તમારે આમાં જવું જઈ શકો, આમાંથી આમાં જવું તો જઈ શકો, તમે જઈ શકો છો. બસ આ એના જેવું. એટલે પેશીની રચના કરતાં પાસે ગોઠવાયેલા કોષોનો કોષરસ છે એ એકબીજા સાથે સંપર્કમાં રહે છે, જોડાયેલો રહે છે. શાના દ્વારા? કોષરસ તંતુ દ્વારા. તો અહીંયા આપણે કોષોની બહારની બાજુએ જોવા મળતા કોષીય આવરણ સમજાવ્યા, એનો અભ્યાસ પૂરો કર્યો. એટલે તમને ખબર પડી કે કોષની બહારની બાજુએ શું હોય છે. કોઈ પણ લાક્ષણિક કોષ લેશો તો એની બહારની બાજુએ તમને કોષ દિવાલ, કોષરસ પટલ, મધ્યપટલ અને આવા કોષરસ તંતુઓ જેવી રચના જોવા મળશે. પણ અંદર શું હોય? કોષની અંદર શું હોય? કોષની અંદર કોષરસ હોય અને કોષરસમાં શું હોય? વિવિધ અંગિકાઓ હોય. કોષરસમાં રહેલી આ જે વિવિધ અંગિકાઓ છે એની રચના અને કાર્ય જુદા જુદા હોય છે. ભિન્નતા જોવા મળે છે, અલગ અલગ છે. પણ કેટલીક અંગિકાઓ એવી છે કે જે એકબીજાના સંકલનથી કાર્ય કરે છે, એકબીજા સાથે સંકળાઈને કાર્ય કરે છે. કઈ અંગિકા? પ્રશ્ન થાય, આપણે એનો જવાબ આપીએ. દાખલા તરીકે અંતઃકોષરસ જાળ, ગોલ્ગી કાય, અંતઃકોષરસ જાળ, ગોલ્ગી કાય, લાઇસોઝોમ્સ અને રસધાની.
હા, આપણે એમ કહીએ છીએ કે ભાઈ કોષની અંદર શું છે, કોષની અંદર કોષરસ છે, અને કોષરસમાં શું હોય, કોષની અંદર કોષરસ, અને કોષરસમાં શું હોય, વિવિધ અંગિકાઓ. આ જે જુદી જુદી અંગિકાઓ કોષમાં રહેલી છે એના રચના અને કાર્ય અલગ અલગ હોય છે, ભિન્ન હોય છે, પણ કેટલીક અંગિકાઓ એવી છે કે જે એકબીજા સાથે સંકલિત થઈને કાર્ય કરે છે, સંકળાઈને કામ કરે છે. દાખલા તરીકે કઈ અંગિકા, અંતઃકોષરસ જાળ, ગોલ્ગી કાય, લાઇસોસોમ્સ, રસધાની, આવી બધી જે અંગિકાઓ છે એ એકબીજાના સંકલનથી કાર્ય કરે છે, એકબીજાના સંકલનથી કાર્ય કરે છે અને અંતઃપટલમય તંત્ર બનાવે છે. એટલે આ બધી અંગિકાઓ અંતઃપટલમય તંત્રનો ભાગ છે. સામાન્ય રીતે વ્યાખ્યા પણ તમને પૂછાય કે અંતઃપટલમય તંત્ર એટલે શું, અંતઃપટલમય તંત્ર સાથે સંકળાયેલ અંગિકાઓના નામ આપો, આવો પ્રશ્ન તમને પૂછાય થિયરીમાં. બીજું તમને એમસીક્યુમાં પણ પૂછાય કે ભાઈ નીચે આપેલ પૈકી કઈ અંગિકાઓ અંતઃપટલમય તંત્રનો ભાગ છે, આવું તમને પૂછાઈ શકે. તો આપણે એમ કહ્યું કે કોષરસમાં વિવિધ અંગિકાઓ છે જે જુદા જુદા કાર્ય કરે છે અને એની રચનાઓ પણ અલગ અલગ હોય છે. પણ કેટલીક અંગિકાઓ એવી છે કે જે એકબીજા સાથે સંકળાઈને, સંકલિત થઈને, જોડાઈને, સંગઠિત થઈને કાર્ય કરે છે, અને આ બધી અંગિકાઓ શું બનાવશે, અંતઃપટલમય તંત્ર. એમાં કઈ અંગિકાનો સમાવેશ થાય, અંતઃકોષરસ જાળ, ગોલ્ગી કાય, લાઇસોસોમ્સ અને રસધાની. આ એક બીજી અગત્યની બાબત. બીજી ત્રણ એવી અંગિકાઓ છે, કણાભસૂત્ર, હરિતકણ અને પેરોક્સિસોમ. કણાભસૂત્ર, હરિતકણ અને પેરોક્સિસોમ. આ કણાભસૂત્ર, હરિતકણ અને પેરોક્સિસોમ એ પણ એકબીજાના સંકલનથી કાર્ય કરે છે. સંકલનથી કાર્ય કરે છે, પણ છતાં એ અંતઃપટલમય તંત્રનો ભાગ નથી. આ ધ્યાન રાખજો. કેમ આવું છે એનું કારણ, એનો જવાબ આપણે આગળ આપીશું, પણ અત્યારે આટલું યાદ રાખજો કે ભાઈ અંતઃપટલમય તંત્રનો ભાગ કઈ અંગિકાઓ છે, આ રહ્યા, અંતઃકોષરસ જાળ, ગોલ્ગી કાય, લાઇસોસોમ અને રસધાની. કઈ અંગિકાઓ અંતઃપટલમય તંત્રનો ભાગ નથી, કણાભસૂત્ર, હરિતકણ અને પેરોક્સિસોમ. આ ત્રણ અંગિકાઓ એકબીજા સાથે સંકલિત થઈને કામ કરે છે, છતાં એ અંતઃપટલમય તંત્રનો ભાગ નથી. પ્રશ્ન એમ થાય કે આ અંતઃપટલમય તંત્ર કેવું છે, આપણે જાણવું હોય તો એમાં રહેલી અંગિકાઓનો પરિચય આપવો પડે. આપણે સૌથી પહેલાં અંતઃકોષરસ જાળનો પરિચય આપીએ. અંતઃકોષરસ જાળ અને ઇંગ્લિશમાં એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહેવાય. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એને ટૂંકમાં ER લખાય છે, ER, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. બરાબર. અંતઃકોષરસ જાળ અને ઇંગ્લિશમાં એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહેવાય છે, એટલે ટૂંકમાં ER તરીકે લખાય છે. એટલે ઘણી બધી જગ્યાએ એમસીક્યુમાં તમને ER લખેલું આપ્યું હોય તો એનો મતલબ શું થાય, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે અંતઃકોષરસ જાળ. એની શોધ સૌપ્રથમ વખત પોર્ટર અને થોમ્સન નામના વૈજ્ઞાનિકે 1945માં કરી. તમે જો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં સુકોષ કેન્દ્રિત કોષને મૂકીને જુઓ ને તો તમને શું દેખાશે, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં માની લો કે આપણે આ સુકોષ કેન્દ્રિત કોષને મૂકીને જોઈએ તો એના આખા સમગ્ર કોષરસમાં તમને નાની નાની પટલમય રચનાઓનું જાળું જોવા મળશે. આ રીતે આખા કોષરસમાં પથરાયેલું એકદમ નાની નાની પટલમય રચનાઓનું જાળું છે. પથરાયેલ નાની નાની પટલમય રચનાઓનું જાળું. વ્યાખ્યા તમને પૂછાય, વ્યાખ્યા કે ભાઈ અંતઃકોષરસ જાળ એટલે શું, તો તમને પ્રશ્ન સ્વરૂપે પૂછાય
કે ભાઈ સુકોષ કેન્દ્રિત કોષનો તમે જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં અભ્યાસ કરો ત્યારે એના સમગ્ર કોષરસમાં આ રીતે નાની નાની પટલમય રચનાઓનું આખું જાળું પથરાયેલું છે, જેને શું કહેવાય છે? અંતઃકોષરસ જાળ કહેવાય છે. ભૂલતા નહીં. આ અંતઃકોષરસ જાળના કારણે આ જે આખો કોષ છે એનો અંદરનો ભાગ, આખો કોષ છે એનો અંદરનો ભાગ બે ભાગમાં વહેંચાયેલો છે. એની અંદરની જગ્યા, એનો અંદરનો અવકાશ બે ભાગમાં વહેંચાયેલો છે, આંતરકોષીય અવકાશ. આ અંતઃકોષરસ જાળના કારણે કોષની અંદર રહેલો જગ્યા અવકાશ, આંતરકોષીય અવકાશ બે ભાગમાં વહેંચાય. કયા બે ભાગમાં? તમે આકૃતિમાં પણ જોઈ શકો છો. એક અંતઃકોષરસ જાળની અંદરનો ભાગ, જાળની અંદરનો ભાગ, અને બીજો આ અંતઃકોષરસ જાળ આખા કોષરસમાં પથરાયેલું છે. એટલે આ અંતઃકોષરસ જાળ કોષને બે ભાગમાં વહેંચી નાખશે, આખા કોષરસને બે ભાગમાં વહેંચી નાખશે. એક તો અંતઃકોષરસ જાળની અંદરનો ભાગ આ રહ્યો આ, અને બીજો અંતઃકોષરસ જાળની બહારનો ભાગ. અંતઃકોષરસ જાળની બહારનો ભાગ, અંતઃકોષરસ જાળની અંદરનો ભાગ અને અંતઃકોષરસ જાળની બહારનો ભાગ. અંતઃકોષરસ જાળની અંદરનો ભાગ છે ને એને લ્યુમિનલ કહેવાય છે ઇંગ્લિશમાં. આ પટલમય છે. અંતઃકોષરસ જાળની આ જે અંદરનો ભાગ છે ને એની ફરતે પટલ છે, જો બધો અંદરનો ભાગ છે પટલથી આવરિત, પટલમય આ બધો ભાગ. અને અંતઃકોષરસ જાળની બહારનો ભાગ એ પટલ વગરનો છે, એક્સ્ટ્રા લ્યુમિનલ. એક્સ્ટ્રા લ્યુમિનલ, બરાબર ને? આવા બે ભાગ પડશે. કોના કારણે? અંતઃકોષરસ જાળની ગોઠવણીના કારણે કોષના બે ભાગ પડશે. એક તો અંતઃકોષરસ જાળની અંદરનો ભાગ ને બીજો બહારનો ભાગ. અંદરનો ભાગ જે પટલથી ઘેરાયેલો છે એને લ્યુમિનલ કહેવાય. બહારનો ભાગ જ્યાં પટલ નથી એને એક્સ્ટ્રા લ્યુમિનલ કહેવાશે. આ અંતઃકોષરસ જાળ થયું. હવે આ અંતઃકોષરસ જાળને તમે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જુઓ ને તો તમને આવું જટિલ 3 ડાયમેન્શનલ રચના દેખાય. આમાં મેં તમને ખાલી આવી એકાદ અંતઃકોષરસ જાળ બહાર કાઢીને બતાવી છે. આવી એકાદ અંતઃકોષરસ જાળ બહાર કાઢીને બતાવી છે કોષ કેન્દ્રની સાથે. આ કોષ કેન્દ્ર છે, આ કોષ કેન્દ્ર, અને એકાદ અંતઃકોષરસ જાળ તમને 3 ડાયમેન્શનલ રચનામાં મેં બહાર કાઢીને બતાવી છે. એટલે તમે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોશો તો તમને આવું સ્પષ્ટ અંતઃકોષરસ જાળ જોવા મળશે. એમાં શું છે આપણે સમજીએ. આમાંની કેટલીક અંતઃકોષરસ જાળ છે ને એની બહારની સપાટી ઉપર રિબોઝોમ્સ ગોઠવાયેલા હોય છે. આ રીતે હવે રિબોઝોમ્સ હોય બહારની સપાટી, રિબોઝોમ્સની કણિકાઓ આવેલી હોય એમ પણ કહેવાય. બધામાં નહીં. આવી કેટલીક અંતઃકોષરસ જાળ છે એની બહારની સપાટીએ આ રીતે રિબોઝોમ્સ ગોઠવાયેલા છે. અને આવી અંતઃકોષરસ જાળ કે જેની સપાટીએ રિબોઝોમ્સ ગોઠવાયેલા છે એની સપાટી તમને ખરબચડી દેખાશે. એટલે જ આ અંતઃકોષરસ જાળને આપણે ખરબચડી અંતઃકોષરસ જાળ કહીશું. રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, ટૂંકમાં RER, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. અહીંયા હું નામ લખી નાખું. અહીંયા આને કાઢી નાખીએ. એટલે તમે જ્યારે અંતઃકોષરસ જાળને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોશો તો તમને એની 3 ડાયમેન્શનલ રચના દેખાશે, જેમાં તમને કેટલીક અંતઃકોષરસ જાળ છે એની સપાટી ઉપર આવા રિબોઝોમ્સ ગોઠવાયેલા જોવા મળશે. એટલે એની સપાટી તમે જોશો ને તો તમને ખરબચડી લાગશે, માટે એને રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ RER કહેવાય છે. RER
રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. ગુજરાતી કરવું હોય તો ખરબચડી અંતઃકોષરસ જાળ. અંતઃકોષરસ જાળ, કેમ કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ER એટલે અંતઃકોષરસ જાળ અને એની સપાટી ખરબચડી છે એટલે ખરબચડી અંતઃકોષરસ જાળ, અથવા તો એનું બીજું નામ કણિકામય અંતઃકોષરસ જાળ. કણિકામય અંતઃકોષરસ જાળ એટલે કહેવાય છે કે એના ઉપર આવી રિબોઝોમ્સની કણિકા આવેલી છે. જ્યારે કેટલીક અંતઃકોષરસ જાળ તમે જોશો ને તો એની સપાટી ઉપર આવી રિબોઝોમ્સની કણિકાઓ એટલે કે રિબોઝોમ્સ આવેલા નથી. આમાં નથી. જો આ અંતઃકોષરસ જાળ છે, બ્લુ કલરમાં મેં અલગ બતાવી. આ અંતઃકોષરસ જાળ છે, એની સપાટી ઉપર આવા રિબોઝોમ્સ નથી, કણિકાઓ નથી, એની સપાટી ખરબચડી નથી, લીસી છે એટલે એને સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, લીસી અંતઃકોષરસ જાળ કહેવાય. અને SER કહેવાય છે. SER આમાં રિબોઝોમ્સ નથી, રિબોઝોમ્સ નથી. SER સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે લીસી અંતઃકોષરસ જાળ અથવા તો કણિકા વિહીન અંતઃકોષરસ જાળ. આ કણિકામય હતી, આ કણિકા વિહીન. આમાં રિબોઝોમ્સ હતા, આમાં રિબોઝોમ્સ નથી. એટલે આ રીતે તમને જે કોષરસમાં પથરાયેલી અંતઃકોષરસ જાળ જોવા મળે છે, બે ટાઈપની હોય છે, કણિકામય અને કણિકાવિહીન. આવા બે પ્રકાર પડે છે. આમાંથી જે કણિકામય અંતઃકોષરસ જાળ છે એની સપાટી ઉપર રિબોઝોમ્સ છે અને તમે બધા જાણો છો કે રિબોઝોમ્સનું કામ શું છે? પ્રોટીન બનાવવાનું. અને એટલે જ આ કણિકામય અંતઃકોષરસ જાળ ક્યાં જોવા મળે છે? પ્રોટીન સંશ્લેષણ કરતા અને સ્ત્રાવી કોષોની અંદર કણિકામય અંતઃકોષરસ જાળ જોવા મળે છે. આ RER ક્યાં જોવા મળશે? પ્રોટીન સંશ્લેષણ કરતા હોય અને સ્ત્રાવી કોષો હોય એમાં તમને આવી કણિકામય અંતઃકોષરસ જાળ જોવા મળશે. અને લિપિડનું સંશ્લેષણ કરતા હોય ને એમાં કણિકાવિહીન અંતઃકોષરસ જાળ જોવા મળશે. સંશ્લેષણ કરતા કોષોમાં કણિકાવિહીન અંતઃકોષરસ જાળ જોવા મળે. પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાય કે ભાઈ કણિકામય અંતઃકોષરસ જાળ, એની સપાટી પર રિબોઝોમ છે, રિબોઝોમનું કામ પ્રોટીન બનાવવાનું છે. એટલે જે કોષો પ્રોટીનનું સંશ્લેષણ કરતા હોય, સ્ત્રાવ કરતા હોય એની અંદર આ કણિકામય અંતઃકોષરસ જાળ જોવા મળે. અને જે કોષો લિપિડનું સંશ્લેષણ કરતા હોય એની અંદર આ કણિકાવિહીન SER અંતઃકોષરસ જાળ જોવા મળે છે. હા, પ્રાણીની અંદર જે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવનું નિર્માણ થાય છે ને એ પણ આ કણિકામય અંતઃકોષરસ જાળ કણિકાવિહીન અંતઃકોષરસ જાળ દ્વારા થાય છે. પ્રાણીમાં જે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવનું નિર્માણ થાય, સ્ટીરોઇડ એટલે લિપિડ, એનું નિર્માણ થાય છે ક્યાંથી થાય? કણિકાવિહીન અંતઃકોષરસ જાળમાંથી. એટલે યાદ રાખજો, હું અહીંયા લખું છું અલગથી, પ્રાણીમાં સ્ટેરોઇડલ અંતઃસ્ત્રાવ પ્રાણીમાં જે સ્ટેરોઇડલ અંતઃસ્ત્રાવ બને છે ક્યાંથી બને છે? SERમાંથી, સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, લીસી અંતઃકોષરસ જાળમાંથી નિર્માણ પામે છે. કારણ કે આ સ્ટેરોઇડ એક પ્રકારનું લિપિડ છે અને લિપિડનું નિર્માણ ક્યાંથી થાય છે? કણિકાવિહીન અંતઃકોષરસ જાળમાંથી. તો અહીંયા આપણે આ અંતઃપટલમય તંત્ર છે એની પહેલી અંગિકાનો અભ્યાસ પૂરો કર્યો. ફરી એકવાર આજે આપણે જે જોયું એકવાર ટૂંકમાં જોઈ લઈએ. જો આપણે એમ કહીએ છીએ, આપણે સુકોષ કેન્દ્રિત કોષના અભ્યાસની શરૂઆત કરી
એની બહારની બાજુએ શું આવેલું છે, કયા કોષીય આવરણો આવેલા છે, એનો અભ્યાસ ચાલુ કર્યો. તો સૌથી પહેલાં જો તમે પ્રાણી કોષ લેશો તો તમને એમાં કોષરસ પટલ દેખાય છે. પણ જો તમે વનસ્પતિ કોષ લેશો તો એમાં તમને શું દેખાશે, કોષ દિવાલ દેખાશે. આ કોષ દિવાલ સૌથી પહેલાં રોબર્ટ હુકે જોઈ 1665માં. એણે પોતાનો જે માઇક્રોસ્કોપ બનાવ્યો એમાં ઓક વૃક્ષની છાલની ચીરી કરીને જોયું અને એમાં એને આવી બોર્ડર જેવી રચના દેખાઈ, એને કોષ દિવાલ કહેવાય છે. આ કોષ દિવાલ આમ તો કોષને આકાર આપવાનું કામ કરે, પણ આ ઉપરાંત યાંત્રિક નુકસાન અને ચેપની સામે પણ રક્ષણ આપે છે અને બાજુમાં ગોઠવાયેલા જે કોષો છે એની વચ્ચે સંપર્ક બનાવે છે. બીજું, અંદર જો અનિચ્છનીય અણુ પ્રવેશતા હોય તો આ કોષ દિવાલ એને અટકાવે છે. જેમ એના કાર્યમાં વિવિધતા છે એમ એના બંધારણમાં પણ પુષ્કળ વિવિધતા છે. તમે અલગ અલગ પ્રકારના વનસ્પતિ કોષ લેશો ને તો એના બંધારણમાં વેરિએશન જોવા મળશે. લીલની કોષ દિવાલ લઈ લો તો એમાં સેલ્યુલોઝ, ગેલેક્ટોન્સ, મેનોઝ અને કેલ્શિયમ કાર્બોનેટ હોય છે. પણ લાક્ષણિક વનસ્પતિ કોષ લઈ લેશો ને તો એમાં કોષ દિવાલમાં સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને પ્રોટીન જોવા મળે છે. તમે ફૂગની કોષ દિવાલ લઈ લેશો તો એમાં સેલ્યુલોઝ અને કાઇટિન જોવા મળશે. હા, તરુણ કોષો હોય જે નવા નિર્માણ પામેલા કોષો છે એની ફરતે આવી પ્રાથમિક કોષ દિવાલ હોય છે. આ પ્રાથમિક કોષ દિવાલ વૃદ્ધિ પામી શકે છે, એ વૃદ્ધિ પામવાની ક્ષમતા ધરાવે છે. જેમ જેમ કોષ પરિપક્વ થશે, વૃદ્ધિ પામતો જશે, એમાં પ્રાથમિક કોષ દિવાલ નાશ પામતી જશે અને એની અંદરના નીચેના ભાગેથી આવી દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ થશે. જ્યારે કોષ પરિપક્વ થઈ જશે ત્યારે છેલ્લે આવી દ્વિતીય કોષ દિવાલ બાકી રહે છે, જે આ રીતે સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ વગેરેની બનેલી છે. પણ કેટલાક કોષ એવા છે કે જેમાં માત્ર પ્રાથમિક કોષ દિવાલ જ બાકી રહે છે, એટલી જ હોય છે. ઉદાહરણ તરીકે પર્ણના કોષો, ફળના કોષો, બાહ્યકના કોષો અને ગર્ભ પ્રદેશના કોષો. આપણે કોષ દિવાલની વાત કરીએ અને મધ્યપટલ અને કોષરસ તંતુને ભૂલી જઈએ ન ચાલે. મધ્યપટલ જરૂરી છે કોષોને એકબીજા સાથે જોડી રાખવા માટે. દાખલા તરીકે તમે જ્યારે પેશીની વાત કરો છો તો પેશીની અંદર ઘણા બધા કોષો હોય છે અને આ બધા કોષો એકબીજા સાથે સંકળાયેલા હોય છે. એટલે પેશીની રચના કરતાં પાસે ગોઠવાયેલા જે કોષો છે એને એકબીજા સાથે જોડી રાખવા માટે, સંપર્કમાં રાખવા માટે વચ્ચે શું આવેલું છે, આવું મધ્યપટલ આવેલું છે. તમે આ રીતે માઇક્રોસ્કોપમાં જોઈ શકો. આ જે લાલ રેખાઓ મેં બતાવી છે ને મધ્યપટલ છે, દરેક બે કોષની વચ્ચે છે, જે આ બંને કોષોને જોડી રાખે છે. અને આ મધ્યપટલ શાનું બનેલું છે, કેલ્શિયમ પેક્ટેટનું બનેલું છે. મધ્યપટલ બે કોષોને જોડી રાખે છે પણ વચ્ચે દિવાલ જેવું કામ કરે છે. પણ હવે આ બંને કોષો વચ્ચે આપલે કરવી હોય, સંબંધ બનાવવો હોય તો શાની જરૂર પડશે, કોષરસ તંતુની. કોષરસ તંતુ એ આ મધ્યપટલ અને કોષ દિવાલમાંથી પસાર થતી એક પાતળી તંતુમય રચના છે જે એક કોષના કોષરસને બીજા કોષના કોષરસ સાથે જોડી રાખે છે. એટલે આ કોષનો કોષરસ બીજા કોષ સાથે શેના દ્વારા જોડાય, કોષરસ તંતુ દ્વારા. આ રીતે પેશીની રચના કરતા બધા જ કોષો છે એનો કોષરસ એકબીજા સાથે આવા કોષરસ તંતુ દ્વારા જોડાય, એટલે કોષરસની આપલે થઈ શકે છે. બરાબર. તો આપણે કોષની બહાર રહેલા આવરણની વાત કરી. અંદર શું આવેલું છે, અંદર કોષરસ હોય અને કોષરસમાં અંગિકાઓ હોય. આમ તો અલગ અલગ પ્રકારની અંગિકાઓ હોય ને, બધી જુદી જુદી કામ કરે. પણ કેટલીક અંગિકાઓ એવી છે કે જે એકબીજા સાથે સંકલન પામીને કામ કરે છે. શાની રચના કરશે, અંતઃપટલમય તંત્ર. અને એમાં શાનો સમાવેશ થાય, અંતઃકોષરસ જાળ, ગોલ્ગી કાય, લાયસોસોમ્સ અને રસ્તાની. હા, કણાભસૂત્ર, હરિતકણ અને પેરોક્સિસોમ એ પણ એકબીજા સાથે સંકલન પામીને કામ કરે છે, પણ એ અંતઃપટલમય તંત્રનો ભાગ નથી. તો ચાલો આપણે આ અંતઃપટલમય તંત્રમાં રહેલી અંગિકાઓની શરૂઆત કરીશું. એમાં સૌથી પહેલું અંતઃકોષરસ જાળ, જેની શોધ પોર્ટર અને થોમ્સન નામના વૈજ્ઞાનિકે 1945માં કરી. આ અંતઃકોષરસ જાળ તમને કેવું દેખાશે, તમે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જુઓ ને તો એના કોષરસમાં એકદમ નાની નાની પટલમય રચનાઓનું જાળું પથરાયેલું હોય છે. બસ એ પટલમય રચનાઓનું જાળું એટલે અંતઃકોષરસ જાળ. આ અંતઃકોષરસ જાળ આખા કોષના કોષરસને બે ભાગમાં વહેંચી નાખશે. એક તો અંતઃકોષરસ જાળની અંદરનો ભાગ અને અંતઃકોષરસ જાળની બહારનો ભાગ. કોષ બે ભાગમાં વહેંચાઈ ગયો.
આંતરકોષીય અવકાશ એ બે ભાગમાં વહેંચાઈ ગયો. એક અંતકોષરસ જાળની અંદરનો ભાગ પટલવાળો લ્યુમિનલ અને બીજો બહારનો પટલ વગરનો ભાગ એક્સ્ટ્રા લ્યુમિનલ, એવું આપણે કહી શકીએ. આની 3 ડાયમેન્શનલ આકૃતિ મેં બાજુમાં બતાવી છે. તમે 3 ડાયમેન્શનલ આકૃતિ જોશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ આ જે અંતકોષરસ જાળ છે એમાંની કેટલીક અંતકોષરસ જાળની સપાટી ઉપર આવા રિબોઝોમ્સ આવેલા છે, જેને કણિકામય અંતકોષરસ જાળ કહેવાય. બીજી એક બાબત, કણિકામય અંતકોષરસ જાળ લગભગ આખા કોષરસમાં વિસ્તરેલ છે. એની શરૂઆત બાહ્ય કોષ કેન્દ્ર પટલથી જાઈને બીજા છેડે કોષરસ પટલ સાથે જોડાયેલી હોય. આ બાહ્ય કોષ કેન્દ્ર પટલ એટલે કણિકામય અંતકોષરસ જાળ આખા કોષરસમાં વિસ્તરેલી છે, ફેલાયેલી છે. એની શરૂઆત ક્યાંથી થઈ? બાહ્ય કોષ કેન્દ્ર પટલ. એટલે શું તમને કહું, આ કોષ કેન્દ્ર છે આખું, અને કોષ કેન્દ્રની ફરતે 2 આવરણ આવેલા હોય, એક અંદરનું ને બીજું બહારનું. બહારના આવરણને બાહ્ય કોષ કેન્દ્ર પટલ કહેવાય ને અંદરનાને શું કહેવાય? અંતકોષ કેન્દ્ર પટલ. બરાબર. એટલે જે કણિકામય અંતકોષરસ જાળ છે ને એ કોષરસમાં ખૂબ જ વિસ્તરેલી છે. એની શરૂઆત બાહ્ય કોષ કેન્દ્ર પટલથી થાય અને પૂરું ક્યાં થાય? આખા કોષરસ પૂરો થાય ને ત્યાં કોષરસ પટલ સાથે જોડાયેલો હોય એનો બીજો ભાગ, આ કોષરસ પટલ. બરાબર. આ કણિકામય અંતકોષરસ જાળ છે કે જેમાં રિબોઝોમ્સ છે. અને બીજી એવી છે કે જેની સપાટી પર રિબોઝોમ્સ નથી, એને કણિકાવિહીન અંતકોષરસ જાળ કહેવાય. આ આરઈઆર અને આ એસઈઆર. આરઈઆર એટલે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. એટલે બીજા શબ્દોમાં કેવું હોય ગુજરાતીમાં તો ખરબચડી અંતકોષરસ જાળ અથવા તો કણિકામય અંતકોષરસ જાળ. અને આ જેની સપાટી ઉપર કણિકાઓ નથી, રિબોઝોમ્સ નથી, એને એસઈઆર કહેવાય, સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. લીસી અંતકોષરસ જાળ, કણિકાવિહીન અંતકોષરસ જાળ. આ જે આરઈઆર છે, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, ખરબચડી અંતકોષરસ જાળ, એની સપાટી ઉપર રિબોઝોમ્સ છે એટલે પ્રોટીન બનાવવાનું કામ કરે. ને એટલે જ જે કોષોમાં પ્રોટીન સંશ્લેષણ થતું હોય અને સ્ત્રાવનું કાર્ય થતું હોય એ કોષોમાં શું હશે? રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. જ્યારે આ જે એસઈઆર છે એ લિપિડનું સંશ્લેષણ કરે છે. એટલે જે કોષો લિપિડનું સંશ્લેષણ કરતા હોય એમાં એસઈઆર હોય છે. પ્રાણી કોષની વાત કરીએ તો પ્રાણીઓમાં જે સ્ટેરોડલ અંતસ્ત્રાવ છે એ એસઈઆરમાંથી બને છે. તો અહીંયા આપણે સૌથી પહેલી અંગિકા જોઈ અંતકોષરસ જાળ કે જે અંતપટલમય તંત્રનો ભાગ છે.